आज 3 नोटिस आपी अमने અને 1 મહિનાની અંદર એ લોકો કે છે ખાલી કરી દો અને 7 દિવસમાં તો કે મકાન ખાલી કરીને આપી દો। અત્યારે 7 દિવસ 3 મહિનાની જે નોટિસ આપી 7 દિવસમાં ખાલી કરવાનું કીધું। આજે મકાન ક્યાંય મળતા નથી પાડે તો ક્યાં રહેવા જાય અને આ બાળકોને અભ્યાસ બગડે। સ્કૂલમાં ભણે છે 2-3 બાળકો તો એને અમે નિશાળ બગાડીને ક્યાં જાય। અને આજે અમને બોલાવીને સવારથી રાત સુધી બોલાવે છે કે આયા આવો વાહ આવો ઓલા કાગળિયા રજૂ કરો ઓલા કાગળિયા। આજે અમે 15 દિવસ ત્યાં કાગળિયા જ રજૂ કરીએ છીએ તો એને કયો કાગળ જોઈ છે? અમે 35 વર્ષ ત્યારે છે એના કાગળ તો રજૂ કર્યા, હવે બીજા ક્યાં કાગળ આપીએ અમે એને? તો અમારી માંગ એટલી જ છે કે અમારો આવાસ અથવા તો અમારો મકાન છે એની અંદર રેગ્યુલર કરી આપે, બીજું કાંઈ જોતું નથી અમારે। નરેન્દ્રભાઈ મોદીને એટલું કહે છે કે તમે પહેલી ચૂંટણી લડવા આવ્યા ત્યારે ઊંચા હાથે કહેતા હતા મારી બહેનો હું તમારી માંગ પૂરી કરીશ, તો આજે બહેનો દુખી છે તો ભાઈ ક્યાં વયા ગયા? તો અમારી આટલી માંગ પૂરી કરવા જરૂર ને જરૂર આવે અને અમારા મકાન અમને રેગ્યુલર કરી આપે, પાડવા તો નહીં જ આપીએ। बस हमारा मकान पाड़ा नोटिस आपने 7 दिवस में मुद्दत आई છે એના માટે અમે આવ્યા છે। મારી લડકી મારી બેટી રહી હે જીપીએસસી ની અત્યારે એની એક્ઝામ આવે છે, હવે શું કરવાનું? એક્ઝામ દેવા જવાની કે સમાન ફેરવવાનો કે રોડ ઉપર રહેવાનું? કોઈ મકાન તો દેતું નથી, એનું ભવિષ્ય બગાડવું કેવી રીતે બગાડવું? મકાન કોઈ દેતું નથી તો જાવું ક્યાં? અત્યારે અમને આવીને જવાબ દો એનો। અમારે કાઈ નહીં, અમે જ્યાં રહી છીએ અમને ત્યાં રહેવા દો, અમારે બીજું કાઈ જોતું જ નથી। અમે જ્યાં રહી છીએ ત્યાં જ અમારે રહેવું છે। અત્યારે 4થી 5મી પેઢી મારા સાસુ સસરાની છે, મકાન અમને એના દીધેલા છે અને અમારા 5-5 જણાનું પરિવાર છે, અમારું 25-30 માણાનું પરિવાર છે। કોણ અમને ભાડે દે? કોઈ ભાડે દેતું નથી તો રહેવા ક્યાં જાવ? અમારા નાના બાળકો છે એટલે અમારા જળ બિસાડા જાય તો ક્યાં જાય બિસાડા? એને કોઈ રહેવા દેતું નથી તો શું કરવાનું એનું? અમારે એનો અમારે જવાબ જોઈશે, અમારે એક જ જવાબ જોઈશે કે કલેક્ટરને આવીને અમને બસ આ જવાબ દઈ દો કે અમારે જવું ક્યાં? તમે કયો એમ અમે જવા તૈયાર છે, તમે કયો હા મકાન ખાલી કરી દે એમાં કઈ ના નથી, પણ તમે કયો અમે ન્યા વયા જાય? અમે તમે ભાડે ગોતી ગયા ભાડા દો, અત્યારે અમારા 10,000 કમાય છે 20,000 ભાડા માંગે છે તો ક્યાં જવું? કેવી રીતે ભાડા ભરવાનું? કે છોકરાઓને ભણાવવા કે ખાવા? આ જંગલેશ્વરમાં 8 દિવસથી તો સુલા સરકાર નથી કોઈના ઘરે। જંગલેશ્વરની હાલત તો જો કે અત્યારે કેવી રીતે માણસોની હાલત છે। સમીરા ઇરફાન નાથાણી મુસલમાન મોમેડિયન છીએ। અમને કોઈ ભાઈ કોઈ જાતનો ભેદભાવ નથી, અમે બધા હારે જ રહીને અત્યારે બધા હારે જ આવ્યા છીએ। પણ આ લોકો એમ કે પાડવા આવ્યા કેટલીક વાર હોય પછી નાનું મોટું ડિમોલેશન હોય, કાંઈ આખું જંગલેશ્વર સાફ કરી નાખો। જંગલેશ્વરમાં કેટલી જાતની સોસાયટી છે, આજુબાજુના એરિયા વાળા ભાડા વધારી નાખ્યા, અસમધારો લાગ્યો, નો વેચાતું આપે, નો કોઈને રહેવા દે અને દસ્તાવેજ કરાવવા જાવ તો કલેક્ટર સાહેબની મજૂરી લેવા જાવ એના 2 લાખ ભરવાના, વકીલને 2 લાખ રૂપિયા દેવાના, મકાન લેવામાં ઈ પ્રોબ્લેમ આવે ને અત્યારે અમને પાડવામાં આવશે ને અમારે એક જ જોઈશે કે અમારા પાડશે એટલે પહેલા 35,000 માણસની લાશ નીચેથી ગુલડોઝર હલાવે, પછી અમારે તમારે જેમ કરવું એમ કરે, પેલા 35,000 ની લાશો મળશે ને તમને, તમે પછી આખું ફેરવી જ નાખજો એને। નકર તમારાથી ન થતું હોય ને તો અમે નમ્ર ગુજારિશ કરી કલેક્ટર સાહેબ ને તમે રાજીનામું આપી દો, તમારી માંગ પૂરી ન થાય તો તમે રાજીનામું આપી દો, બસ અમારે ઈ જ એક છેલ્લી દલીલ છે। અમારી જો મકાન અમારા જવા ન જોઈએ, તમારો થોડું ઘણું હતું તો અમે બધા એગ્રી થયા કે ભાઈ તમે થોડું નદીમાં કે થોડુંક રોડ રસ્તામાં તમે કપાટ લ્યો, એ અમને કોઈ વાંધો નથી, પણ તમે અત્યારે તમે કેટલું મકાન લ્યો છો? તમે માણસ જાય ક્યાં? અત્યારે અમારી અડધી પબ્લિક 25% પબ્લિક અહીંયા નથી આવી, એટલી પબ્લિક છે રોવે છે। 2-3 દિવસથી કોઈના ઘરમાં ચૂલા નથી સરકા ભાઈ, શું આખા ઘર લઈ લીધા, 3-4 છોકરા હોય ફેમિલી જાય ક્યાં? બધાને આજ કરવાનું, હળિયું કાઢીને ઓલા મકાન કોતે 10,000 ભાડા, 5,000 ભાડા હોય તો 10,000 અસમધારાના હિસાબે 5-5 લાખ તો પેલા વકીલને દેવાના, પછી આગળ કરે ખાવાના કરે કે ના બીજા લેવાના કરે?